સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. એવા સાચા રે સંતોને માથે વીરા ભક્તિ કેરા મોલ જેવા ઉત્તમ કોટીના ભજનના રચયિતા પરમ ભક્ત માં જબુબાઈને આજે આપણે વંદન કરીએ. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પંથકમાં પીપળી ગામે સંત સવારામ બાપા અને જમનાબા રહે. જાતે પ્રજાપતિ, પોતાનો માટીના વાસણ બનાવવાનો ધંધો કરે અને ભજન ભક્તિ કરે. આવતા અભ્યાગતને વધાવે. સતગુરુ ફુલગરજી મહારાજ મળતા અલગ ધણીની ઓળખાણ કરાવી. કોઈ સંતો ભક્તો કહે છે કે તેમના ઘેર સાક્ષાત રામદેવ પીર પધારેલ અને પીપળી ગામમાં કાયમ રહેવાની ઈચ્છા વ્યક્ત કરેલી. એટલે સંત સવારામ બાપાએ પીપળી ગામે રામદેવ પીરની સ્થાપના કરી અને બંને પતિ પત્ની ભજન ભક્તિ કરતા. એક વખત સંત સવારામ બાપા બાજુના ગામ બજાણા એક સેવકના ઘેર ભજન ગાવા માટે ગયેલા. રાત્રે ભજનનો દોર જામ્યો છે. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખો ધડે. કોઈ દિન જમવા શીરોને પૂરી, કોઈ દિન લુખું જડે. કોઈ દિન વનફળ આહાર કરે, કોઈ દિન લાંઘણ. કોઈ દિન પોઢણ સેજ તળાયું, 14 ચમર ઢળે. કોઈ દિન જંગલ ભોય પથારી, જઈને મસાણમાં પડે. કોઈ દિન ચડવા હાથીને ઘોડા, મેના પાલખિયું જડે. કોઈ દિન પગમાં પેંજાર ન મળે, રણ વગડે આથડે. જે ઘરે મેલમાં બળતી મશાલું, દોઢીએ સિપાઈ ખડે. એવા નરે નીચગર ભર્યા પાણી, માથે ઉપાડી ખડે. સંપત્તિ વિપત્તિ સર્વેના માટે, અણચિતવી આવી પડે. સદગુરુ ચરણે દાસ સવો કહે, નામવાળાને નહીં નડે, નામવાળાને નહીં નડે. આમ સંતવાણીનો દોર જામ્યો છે. બાજુના ઘરમાં માં જબુબાઈ અને તેમના પિતા પૂંજા ભગત સૂતા છે. એક ચિત્ત થઈને માં જબુબાઈ ભજન સાંભળે છે અને શબ્દોના બાણ હૈયામાં વાગ્યા. તેમના પિતાજીને જગાડી અને કહે છે કે મારી સાથે ચાલો બાપુ, મારે ભજન સાંભળવા જવું છે. આ બાજુ સંત સવારામ બાપા એક પછી એક ભજન ગાય છે, જેમાં વેદ, ઉપનિષદ, ગીતા, ભેદ, અભેદ, મોહ, માયા, ત્યાગ, વૈરાગ જેવા ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં સમજાવે છે. માં જબુબાઈના મનમાં સંસારનો મોહ છૂટ્યો અને વૈરાગ જાગ્યો. માં જબુબાઈને એમ કહેવાય છે કે માંડલ ગામે પરણાવેલ, પણ કંઈક અણબનાવ અને ખટરાગના કારણે પિતાના ઘેર રહેતા. ચોથા પ્રહરે ભજન પૂરા થતાં માં જબુબાઈ સંત સવારામ બાપાને વંદન કરી અને કહે છે કે તમે આજથી મારા ગુરુ છો. સંત સવારામ બાપાએ કંઠી બાંધી અને રામ નામનો મંત્ર આપ્યો. એમ કહેવાય છે કે માં જબુબાઈ જાતે નાય હતા, પણ એ કાળમાં 4 ચોપડી ભણેલા હતા. એટલે બજાણા સ્ટેટના કુંવરીબાને ભણાવવા જતા હતા. સરકારી સ્કૂલોમાં સાવ મામૂલી પગાર આપતા, પણ માં જબુબાઈને તો એ વખતના 100 રૂપિયા પગાર મળતો. પણ હવે સંસારમાં એમનું મન લાગતું નથી. એટલે એક વખત પીપળી સંત સવારામ બાપા પાસે આવે છે અને કહે છે કે મારે હવે અહીંયા જ આપની સેવામાં રહેવું છે. પણ સંત સવારામ બાપા એમને સમજાવી પોતાના ઘેર પાછા મોકલે છે. આવી રીતે 4-5 વખત માં જબુબાઈ આવે છે અને સંત સવારામ બાપા સમજાવી અને પાછા ઘેર મોકલે છે. ત્યારબાદ અનેક વખતની સમજાવણ છતાં માં જબુબાઈ પોતાના ઘેર જતા નથી અને સંત સવારામ બાપાની સંમતિથી ત્યાં જ રોકાઈ જાય છે. અને માં જબુબાઈની વાણી વહેતી થઈ. રાજ પદમણી રૂપાબાઈ રાણી, પાટે જાતા ચંદ્રાવલીએ જાણી. એક વાળાને અટક આવે, પામરના કહેવાથી દિલ ના ડગાવે.
એવી સતિયું અમરા પર જાવે. ખોળી જોવો પીરાયના ખાતા, પતિવ્રત પાળી પાટે જાતા. વાચ કાછના હતા સાચા, માન મેલી મંડપમાં માણ્યા. સદગુરુના વચને વેચાણા, દાસી જબુ કહે વેદે વખાણ્યા. ત્યારબાદ સંવંત 1998ની સાલમાં માં જબુબાઈ એક વખત બજાણાથી પીપળે આવતા હતા તો વચ્ચે રસ્તામાં પ્રાણ જતા રહ્યા. ત્યારે સાક્ષાત રણુજાના પીર રામદેવ તેમને પીપળી ગામે મૂકવા આવે છે અને સવારામ બાપા પાણીનો લોટો લઈ ઝાંપે સામા આવે છે અને સવારામ બાપાએ જય અલગ ધણીનો અવાજ કર્યો એટલે માં જબુબાઈ સજીવન થઈ અને ઊભા થયા અને 1.5 દિવસ સુધી સત્સંગ ભજન કર્યા. ત્યારબાદ માં જમનાબાને કહે છે કે હું જઈશ તો પ્રમાણ આપીને જઈશ, પ્રમાણ વિના જઈશ નહીં. અને સંત સવારામ બાપાને વાત ન જણાવવાની શરતે કીધું કે આજે રાત્રે 12 વાગ્યે મારે જવાનું છે. મોટો ગેબી અવાજ થશે ત્યારે માનજો કે હું નથી. રાત્રે અવાજ થયો અને પ્રાણ છોડ્યા. સંત સવારામ બાપા કહે છે કે હે દેવી, તમારે જવું હતું તો મને કહેવું હતું, આમ ના જવાય. અને એ મરેલ મળદે માં જબુબાઈએ 2 હાથ ઊંચા કરી અને સવારામ બાપાને સીતારામ કર્યા. લોકવાયકા એવી છે કે માં જબુબાઈએ 3 વાર દેહ છોડી અને 3 વાર સજીવન થયેલા. આજે પીપળી ધામમાં એક બાજુ માં જબુબાઈ અને એક બાજુ માં જમનામાં અને વચ્ચે સંત સવારામ બાપાની સમાધિ છે અને ભવ્ય અને દિવ્ય રામદેવ પીર બાપાનું મંદિર છે. જેમને સાક્ષાત રામદેવ પીર મળેલા એવા ડાલીબાઈના અવતાર માં જબુબાઈ, માં જમનામાં અને સંત સવારામ બાપાને આજે આપણે વંદન કરીએ.